આરોપી ભુજથી ઝડપાયો। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપીને ભુજમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। તેને પકડીને આગળની કાર્યવાહી માટે લાલગેટ પોલીસને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। મળતી વિગતો અનુસાર તારીખ 28 એપ્રિલ 2025ના એસઓજીની ટીમ ભુજમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે સમય દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે સુરત શહેર લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનાનો ફરાર આરોપી જગદીશ ઉર્ફે જગલો રસિકલાલ ઠક્કર હાલ ભુજના ઉમેદ ભવન પાસે ઊભો છે। તેથી ટીમ ત્યાં જઈને તપાસ કરતા જગદીશ ત્યાં હાજર મળી આવ્યો હતો। તેને પકડીને ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો। આરોપીનો કબજો મેળવવા માટે સુરત શહેર લાલગેટ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। આ કામગીરીમાં નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઈ સોતા, રઘુવીરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી સહિતના જોડાયા હતા।